વાર્તા લેખન લાવરી અને તેના બચ્ચા. એક ખેતર હતું. તેમાં ઊંચા મોલ વચ્ચે એક લાવરી તેના બચ્ચા સાથે રહેતી હતી. એક દિવસ લાવરી બહાર ગઈ હતી. બચ્ચા એકલા માળામાં બેઠા હતા. તે વખતે ખેતરનો માલિક તેના દીકરા સાથે ત્યાં આવ્યો. ખેતરનો પાક હવામાં હિલોળા લઈ રહ્યો હતો. એ જોઈ પટેલે દીકરાને કહ્યું, જો ભાઈ, પાક તૈયાર થઈ ગયો છે. આપણા ઓળખીતાને નાતીલાને કાલે લણવા આવવા તું કહી આવજે. લાવરીના બચ્ચાએ આ સાંભળ્યું. તેઓ ગભરાઈ ઉઠ્યા. તેમને થયું, હવે આપણે અહીંથી જતા રહેવું પડશે. મા ઘરે આવી ત્યારે બચ્ચાએ તેને આ વાત કહી. લાવરીએ ઠંડે કલેજે વાત સાંભળી અને હસી પડી. તે બોલી, આમાં કંઈ બીવા જેવું નથી બેટા. પટેલના ઓળખીતા કે ભાઈબંધો આવશે જ નહીં, જોજો ને. તમે તમારે ફિકર વિના અહીં જ રહો. બીજો દિવસ થયો. લાવરીના કહેવા પ્રમાણે જ થયું. ખેતરમાં પટેલ આવ્યા પણ બીજું કોઈ આવ્યું નહીં. ચોથે દિવસે પટેલે પોતાના દીકરાને કહ્યું, ન આવ્યા તેને મૂકો પડતા. હવે આપણા સગા વહાલાને જ લણવા બોલાવીએ. તું આજે બધાને કહી આવ. કાલે સવારે લણવાનું શરૂ કરી જ દઈએ. લાવરીના બચ્ચાને હવે સાચે જ બીક લાગી. મા બહારથી આવતા તેમણે તરત આ વાત તેને કહી. સાથે તેમણે એમ પણ કહ્યું, હવે મા, કાલ સવાર પહેલાં અમને બીજી જગ્યાએ લઈ જા. પણ લાવરીનું રૂવાંડું ફરક્યું નહીં. તેણે હસીને કહ્યું, હજી કાલે પણ કોઈ આવવાનું નથી. આપણે મુકામ ફેરવવાની જરૂર નથી. લાવરીની વાત આ વેળા પણ સાચી પડી. બીજે દિવસે લણણી માટે કોઈ જ આવ્યું નહીં. બીજા 2-4 દિવસ સુધી પણ કોઈ આવ્યું નહીં. પટેલ હવે સમજ્યા કે આપ સમાન બળ નહીં. તેમણે દીકરાને કહ્યું કે હું જ મૂરખ કે બીજા પર આધાર રાખીને બેઠો. માણસે આધાર તો પોતાના બાવળા પર જ રાખવાનો હોય. કાલ સવારે તારી મા, તું ને હું ખેતર આવીને પાક લણવા મંડી પડીશું. બીજા કોઈનું હવે આપણે કામ નથી. તું લુહાર પાસે જઈ દાતરડા લઈ આવજે. લાવરીના બચ્ચાએ આ વાત સાંભળી. લાવરીને તેમણે સાંજે એ જણાવી. આ વખતે લાવરીએ કહ્યું, બસ હવે આપણે મુકામ બદલવો પડશે. અત્યારે જ નીકળી જઈએ. એક પછી એક બચ્ચાને ચાંચમાં લઈ ત્યાંથી ઉઠાવી લાવરી બીજે ઠેકાણે લઈ ગઈ. અને સાથે જ પટેલે પણ બીજે દિવસે સાંજ સુધીમાં પાક લણી લીધો. બોધ, પોતાના કામ માટે બીજાઓ પર આધાર રાખવાને બદલે સ્વયં પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે પોતાનો પ્રયાસ જ સૌથી વધારે વિશ્વાસપાત્ર હોય છે. Thanks for watching. Do like, share and subscribe to my channel.